અમદાવાદના શેલામાં પૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી લીધી છે। પૂર્વ પ્રેમિકા પતિ સાથે મળીને પૂર્વ પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો। પહેલા કારથી યુવકના સ્કૂટરને ટક્કર મારી, બાદમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી, જેના સીસીટીવી પણ સામે આવ્યા। હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા। જો કે પોલીસે બંનેની ધરપકડ કરી અને હત્યાની કલમ ઉમેરી છે। 13 વર્ષ પહેલા આરોપી મહિલા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સગાઈ થઈ હતી। જો કે બાદમાં પૂર્વ પ્રેમી જયે સગાઈ તોડી નાખી। થોડા સમય પહેલા બંને ફરીથી સંપર્કમાં આવ્યા। જો કે બાદમાં યુવકે મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી। આ વાતની જાણ મહિલાના પતિને થતા બંને હુમલો કરવાનો પ્લાન ઘડ્યો। 26 ફેબ્રુઆરીએ બંને હત્યાની ઘટનાને અંજામ આપ્યો। હાલ બોપલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એને ઉપર ઘા કર્યા હતા। એને ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાના ઈરાદેથી એ બંને આવ્યા હતા ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસને આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસની કલમ 109(1) અને કલમ 60 નો એમાં જો એડ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગરમાં ઇકો કાર પલટી જતા 5 ને ઈજા પહોંચી। સાયલા હાઈવે પર ગોસડ ગામ નજીક આ ઘટના બની। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। ઇકો કાર પલટી ગઈ અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા। સાયલા હાઈવે પર ગોસડ ગામ નજીક આ ઘટના બની। તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે। કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને તેના કારણે અકસ્માત થયો। ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવાના મુદ્દે ધીંગાણું મચી ગયું। બેન્ડના અવાજથી ભેંસ ભડકી જતા મારામારી થઈ ગઈ અને આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સી ડિવિઝન પોલીસ મથકે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેન્ડ બાજા વાગતા ભેંસ ભડકી હતી અને તેના કારણે ધીંગાણું થઈ ગયું। લગ્નમાં સામસામે મારામારી થઈ ગઈ। આ સમગ્ર મામલામાં બંને પક્ષોએ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે અને ત્યાં અચાનક ભેંસ ભડકી જાય છે, કારણ કે જે બેન્ડવાજા વાગે છે તેના કારણે ભેંસ ભડકે છે અને તેના કારણે થોડી વાર માટે અફરાતફરી થઈ જાય છે અને તે જે લગ્ન પ્રસંગના જે લોકો હોય છે, મહેમાનો હોય છે, લોકો પણ તેમના ઉપર ગુસ્સે થાય છે અને પછી બંને પક્ષો વચ્ચે મારામારી થઈ જાય છે, એકબીજાને મારવા લાગી જાય છે। એક ભેંસે લગ્નમાં કેવી રીતે ધીંગાણું ઊભું કરી દીધું એ આ તસવીરો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। એવું કહી શકાય કે એક લગ્નમાં ભેંસ વિલન બની ગઈ। વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો। ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ। પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારવામાં આવ્યો। યુવકના મિત્રો આવી જતા માંડ માંડ જીવ બચ્યો। ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તસવીરોમાં જોઈ શકાય છે જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારવામાં આવી રહ્યો છે। આ તસવીર વડોદરાના ગોત્રી ગોરવા રોડ ઉપરની છે, જ્યાં જાહેરમાં મારામારી થઈ રહી છે। કોઈ જ કાયદાનો ખોફ નહીં, પોલીસનો ખોફ નહીં અને એક અસામાજિક તત્વો જેમ રસ્તામાં રઝળતા હોય છે દારૂ પીને, એ જ પ્રકારની છાકટી વૃત્તિમાં આજે યુવકો દેખાઈ રહ્યા છે અને બેફામ મારામારી કરી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં 2 યુવાનો બાખડ્યા હતા। યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે 2 યુવાનો મળીને અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે। અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને અન્ય શખ્સો પર હુમલો થયો। મોડી રાત્રે આ બનાવ બન્યો। તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા। લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોડાવવા વચ્ચે પડ્યા। પ્રમુખ વચ્ચે પડતા તેમની અદાવત રાખીને આ હુમલો થયો એવો આક્ષેપ થઈ રહ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ ઇજાગ્રસ્ત થતા ડભોઈ ખાતે સારવાર માટે લઈ જવાયા। આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। એકવાર જીતવું
સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ બફાટ કર્યો. ગુણાતીત સ્વામીના આશીર્વાદના કારણે 200 વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદાવ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામીએ વિવાદમાં ફસાયા. આ સ્વામીએ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કરી નાખ્યો. ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો. સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું, જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી. હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલઘૂમ થયા. રાજકોટમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલઘૂમ થયો, તો યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો. યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે. સાથે જ આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે. બીજી તરફ વિવાદ વકરતા ખુદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જ વિડીયો રિલીઝ કર્યો અને માફી માંગી. સાથે દાવો કર્યો કે મેં એક બુક અને છાપામાં આ પ્રસંગ વાંચ્યો હતો. જલાપ અગત્ય સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે. બાપાના મહિમા વિષયક આ વાત કરેલી. જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનું સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું. હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત ETS, ફરીદાબાદ STF અને IBની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી. એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. ગુજરાત ETSના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો. અબ્દુલ ઘણા દિવસોથી પાલીગામમાં નામ બદલીને રહેતો હતો. આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દ્વારકાના ખંભાળિયામાં મંદિરમાં પૂજા કરતા પરિવાર પર હુમલો થયો. 4 વિધર્મી યુવકોએ પરિવાર પર હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ છે. ખંભાળિયા શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલાનો આરોપ છે. હવેલીમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા લોકો પર 4 વિધર્મી યુવકોએ હુમલો કર્યાનો આરોપ છે. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા. શ્રીનાથજીની હવેલી ખાતે ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. પ્રસંગ હતો હવેલીનો, એટલે અમે બહાર ફટાકડા ફોડતા હતા. તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા, અમને, ભગવાનને ને હવેલીને જેમ તેમ. એટલે અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા. એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારે હવેલીને તાળું મારી દઈશું ને તમને અમે મારી નાખશું. બરાબર. હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાને પાય પડે મારવા માંડ્યા, મને મારા ભત્રીજાને. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. ગાંધીનગર તાલુકા પંચાયત પાલિકા માટે મંથન પૂરું થયું છે. માણસા, સાણંદ પાલિકાના હોદ્દેદારોના નામ પર મંથન પૂરું થઈ ચૂક્યું છે. જૂનાગઢ મનપા અને 65 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોના નામ અંગે અત્યારે મંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે. આવતીકાલે નામોની જાહેરાત થઈ જશે. આવતીકાલે નામોની જાહેરાત થવાની છે તે પહેલા આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેમાં જે હોદ્દેદારો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જે પદો છે તેના ઉપર નિમણૂકને લઈને અને વરણીને લઈને આ ચર્ચા કરવામાં આવશે. માણસા સાણંદ પાલિકા માટે ચર્ચા સંપન્ન થઈ ચૂકી છે, એટલે કે તેના નામો અંગે ફાઇનલ જે છે એ થઈ ચૂક્યું છે. જોકે જૂનાગઢના ડેપ્યુટી મેયર અને મેયર કોણ હશે તેની ચર્ચા હજુ ચાલી રહી છે. 65 પાલિકા અને 3 તાલુકા પંચાયત માટેની પણ ચર્ચા હજુ ચાલી રહી છે. આવતીકાલે લગભગ તમામ જે નામો છે એ સામે આવી જશે અને જાહેરાત પણ આવતીકાલે થઈ જશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગાંધીનગરથી ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, આજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ એમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો છે પાર્ટી તરફથી? કયા કયા પાલિકામાં નામો અત્યારે જે છે